જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું રંગપંચમીનું મહત્વ તથા તેના ઉપાયો વિશે। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। હિન્દુ ધર્મમાં રંગપંચમીના તહેવારનું અનેરું જ મહત્વ છે। હોળી પછીના 5મા દિવસે રંગપંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે। રંગપંચમીને શ્રી પંચમી અને દેવપંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે। તો હવે આપણે જાણીએ રંગપંચમીના શુભ સમય, મહત્વ અને ઉપાયો વિશે। રંગોનો આ તહેવાર માલવા પ્રદેશમાં સૌથી વધુ લોકપ્રિય છે। રંગપંચમીનો આ તહેવાર મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવતાઓ રંગો અને ગુલાલથી હોળી રમે છે। આ જ કારણ છે કે આ દિવસને રંગપંચમી કહેવામાં આવે છે। રંગપંચમીનો તહેવાર પૌરાણિક માન્યતાઓ અનુસાર રંગપંચમીના દિવસે ભગવાન કૃષ્ણએ રાધાજીની સાથે હોળી રમી હતી। તેથી જ આ દિવસે રાધા કૃષ્ણની વિધિ વિધાનથી પૂજા કર્યા બાદ તેમને ગુલાલ વગેરે ચઢાવવામાં આવે છે। અન્ય એક દંતકથા અનુસાર હોળાષ્ટકના દિવસે ભગવાન શિવે કામદેવને બાળીને રાખ કરી દીધા હતા, જેના કારણે દેવલોકમાં દરેક લોકો દુઃખી થઈ ગયા હતા। પરંતુ દેવી રતિ અને દેવતાઓની પ્રાર્થના સાંભળી ભગવાન શિવે કામદેવને પુનર્જીવિત કરવાની ખાતરી આપી હતી। ત્યારબાદ દેવી દેવતાઓ પ્રસન્ન થઈ ગયા અને રંગોત્સવની ઉજવણી કરવા લાગ્યા। ત્યારથી રંગપંચમીનો તહેવાર ઉજવવાનું શરૂ થયું। બરસાનામાં રાધા રાણીના મંદિરોમાં વિશેષ પૂજા કરવામાં આવે છે। પૂજા પછી અબીલ ગુલાલ ઉડે છે। આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન વિષ્ણુને પીળો રંગ અર્પણ કરવો જોઈએ અને વિશેષ પ્રકારના પકવાન બનાવીને ભગવાનને ભોગ ધરવો જોઈએ। રંગપંચમીના દિવસે રંગોથી નહીં પણ ગુલાલથી હોળી રમવી જોઈએ। એવું માનવામાં આવે છે કે રંગપંચમીને દિવસે વાતાવરણમાં ગુલાલ ઉડાડવો અતિ શુભ હોય છે। ધર્મશાસ્ત્રો પ્રમાણે રંગપંચમીના દિવસે દેવી દેવતાઓ પૃથ્વી પર આવે છે। એવું પણ કહેવાય છે કે જે વ્યક્તિ હવામાં ઉડતા અબીલ ગુલાલના સંપર્કમાં આવે છે તેને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે। તો મિત્રો, આ હતું રંગપંચમી પર્વનું મહાત્મય। જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।